તો કાલે દશામાના વ્રત ઉજવવાના તો અમારા ઘરે આજે બને લાડવા. તમે જોઈ શકો હો. આધા તો પેલા ગેસનો બાટલો લગાવવાનો ચાલુ કર્યો. હા, કઢાઈ બળાઈ બાર લાવ્યા. શું કરવાનું? કાલ પૂરીને ઉતારું ને એટલે બનાવ. હા, તો આ જુઓ પેલા તો લાડવા બનાવવાના. અરે હું બનાવ્યું એ તો બનાવ્યું હોય લાડવાનું ચૂરમું. લાડવા બનાવવાના. લાડવાનું ચૂરમું બનાવ્યું હોય. અને આ જો પેલું એ બધી તૈયાર કર્યું હોય. હવે કઢાઈ બળાઈ તૈયાર થઈ જઈએ. તમને આગળના બ્લોગના અંદર બતાવું હું. ગેસ ચાલુ થઈ ગયો હવે. હવે ઉપર કઢાઈ મૂકી દેવાની. હા, આ મેગી કરે એમાં અને આનામાં એમાં આ તેલ વેરવાનું. જો એ આ તેલ વેર્યું બરાબર. આમાં તેલ વેર્યું. આ તેલ ગરમ થાય પછી તમે મુઠિયા તરવાના. હવે તેલ ગરમ કરવા મેળ દીધું. હવે બીજી સામગ્રી લાવવાની. હવે લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું. આ શેનો લોટ આવે? આ ઘઉંનો લોટ. ઘઉંનો લોટ. હા, ભરેલું હોય અને ગરમ પાણીના બાંધી દેવાનું અને પછી આના બનાવવાના મુઠિયા. અને પછી મુઠિયા બનાવીને પછી તેલમાં તળી નાખવાના. લોટ બંધાઈ જાય. હવા ગરમ ગરમ ભૂંગળી વેળવાનું અંદર. પછી આ રીતે બનાવી દેવાના ગોળ ગોળ લાડવાના જેવું કે એના મુઠિયા કહેવાય. આ મુઠિયા બનાવ્યા જો એટલે આ ટાઈપના બનાવવાના. આ મુઠિયા બનાવ્યા. નહીં ફાવો તમને એટલા થોડો આટલો જ મોટા પછી આને કરી નાખવાના. હમણાં કરી દે પૈસા આપણે તો ને એક લાડવો બધા લાડવા કાઢીએ ને પછી પૈસા લઈ જતા એક કેટલા બધા લાડવા ખાય ખબર પૈસા માટે નહીં. પવન આવે એટલે બધા છોકરા શું કરે ખબર પેલા લાડવા વધારે લે છે પછી પૈસા કાઢી કાઢી લાડવા પાછળ મૂકી દે છે. ના ખબર પડે ને એટલે હવે થઈ ગયા તૈયાર. તું ઊનો લોટ બાંધી સુડી બનાવવાનું કરી નાખ. કાઠો રાખવાનો ઢીલો હા ઢીલો હારવા દીધું. હું બાંધી લાવું. તમે આના કાબા જો કરો ગરમ જ નાખવાનું. પાણી ગરમ ગેસ પર મેં દીધું પેલા ગેસ પર અમે નીતિનભાઈ અમે ખાવે હતા બધા તે કે મને વાન ઢોળાઈ દે નહીં આપણે તાસ હતો તાસ
તપી જાય તપતી તપતી રાખો જલ્દી. બરોબર માપના રાખો બહુ જે- જે- જાડા ના કરતા ને કોઈ કાચા રહેશે નહીં. કાચા રહી જશે. ન કરવા તો હું કરું. જ્યાં જ્યાં ના ના આના તો શું પેલા એ બધું પીરજો થાય ને આવું તો ટાઈમ ને હાર વાહન કશો બેનીને મોકલ્યું હોય સારું. હા મેં બનાવ્યું હતા એમાં કરી નાખો આરે બીજા નહીં બનાય શું પીર આ બરોબર ને હું બનાવું એવું હારું નહીં ભાઈ આપણે આમ કરી એ રીતે ભાઈ દેવાનું ચાલે બહુ દબાવ નહીં વધારે દબાવો. વાંધો નહીં, ખાલી આટલું અંકલ ધંધો ચાલે હો. બટાની ખાલી કરવાનું. કે હે આવા કે હવે જો આલે આમાં મુઠિયા બનાયા અને હવે જો અમે લઈને જવું તવામાં તરવા આ બધા બનાવે છે દેખો આટલા બધા અને હવે જાય અમે તરવા માટે આવી ગયા હવે તરવા માટે આવી ગયા ગેસ ધમાધમ ચાલુ કર અલે ખુશી લેતો જા ખુરચી લેતા ઘરમાં આ તેલ થયું હોગા નહીં એના માટે ચેક કરી લીધું ગરમ ગરમ લાય એવું તેલ થઈ ગયું હવે જો ગરમ તેલ થઈ ગયું અને હવે જો અમે આના કેમાં મૂક્યા આમ નાખો ચાલુ થઈ ગયું છે આ ગરમ થઈ જાય કાઢી લેવા ચલો આ બતારવાનું ચાલુ થઈ ગયું પેલા ગેસ થોડું ફાસ્ટ ગરમ રાખવાનું જેનાથી વધારે ગરમ તેલ થઈ જાય આવજો કંઈક ખાવા. લાડવા. તેલ થઈ ગયું ને આ ચૌ દી તરવા દેવાના અરે તો તરવા દેવું પડે ને અડધો કલાક તો લાલ થાય ને એકદમ લાલ એટલે પછી બહાર કાઢી લેવાના આનો લાલ થવા દો લાલ થવા દેવાના આનો કલર બદલાય હા. એટલે આપણે ઝારા વડે બહાર કાઢી લેવું હા એ રીતે થોડું દૂર બેસવું પડે ને કે ગરમ ગરમ સોટા ઉડે ને તો ફોલ્લા પડી જાય કઈ દે એને મગા પડે જો એ આવા થવા દેવાના જો દાલ આવા લાલ થવા દેવાના અને પછી દેવાના મસાલિયામાં જો ગાજર ના પડે આપણે કાઢી લેવાના બહાર એ આ પાકા કહેવાના જો પાકા થઈ ગયા બીજા નાખવાના હવે આ બધે બધા થઈ જાય આ રીતે લાલ આ રીતે નાખી દેવાના આવા લાલ બનવા
લઈ જાઉં અમારા ઘરમાં બરાબર આ કરી નાખ્યા અને આમાં ઘરમાં લઈ આમાં બેઠા બેઠા એના ભાગી નાખવાના જો આ બધા આમાં ગરમ લાવી જવું કોને હા ગરમ લાઈ જેવા પણ આપણે ભાગી નાખવાના ભાગી નાખવાના ગરમ તેલમાં તરી નાખ્યા અને એમાં ભાગી નાખ્યા ભાગીને એ રીતે ભૂકો કરી દેવાનો હા. પછી નીચે વધારે નાખવાનું હજુ આ ભાગ્યા હા એનાથી મિક્સરમાં બાળી નાખવાના ટેબલ ઉપર બેલી અને ચાલુ કરી દેવાનું એટલે દરાઈ ગયા હજુ તો આ નાના હા પછી એના છે નેના કરવાના હા પછી મિક્સરના દરવાના એક બાજુ લાડવા ભાગવાના તૈયારી થઈ ગઈ દરવાના પાહા શું કરવાનું દરવાના મિક્સર નીચેમાં કાઢવાના મિક્સર લગાવી દીધું હા અને બબુ આવી છે બબુ આવી છે બાબુ આમ કે આમ લાડુ બનાવવાનું લાડુ આમ લાડુ બનાવવાનું આમ લાડુ કે બે હાથ કરો બે લાડુ બનાવ આમ લાડુ કરવાનું પછી ખાવાનું સમા ખાઈ જવાનું લાડુ માં ખાઓ તો આ રીતે મિક્સરના અંદર ભરી દીધા હા હમ બોલ દો हम किचन में अंदर भर देता है અને हम जो मशीन में मेली એ ઢાંકણું બાકી દેવું એ માસે ઢોકણ તો લા અરે દરવાણી ચાલુ થઈ ગયો એ આ ઢાંકણું બાકી દીધું અને ભાઈ આ ચાલુ કર્યું તે બધી સ્વિચ ના બધું સ્વિચ તે બાજુ ના બના ઓર આઈ ને તો ભાઈ સ્વિચ તો પાયા ખાસ આવું ધ્યાનમાં રાખવાનું કે પેલા વાકી દેવાનું પૈસા જરૂરી છે તમારે રાખવાની બરોબર નકો ઉડી જાય. ઉડી જશે પછી આમાં નાખો શું કરવાનું બાબુ લાડુ બનાવો લાડુ સમા ખાવાનું બેટા લાડુ બનાવવાનું આમાં ખાઈ ગરમ બને એ તો ઠંડુ થાય હાય 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 નતો તો દે નહીં મમ્મી ઠરી ગયા નતો બોલ દે ये अच्छा खाली दारा है ऊपर से તો થોડો अच्छा अच्छा नहीं पिला थोड़ा થઈ જાય અરે બીજું લાગે રે ને બીજું નાનું લે આઈડિયમ બીજું લાગે પરાયા નહીં પેલું થતું આટલું ધીમું થોડું થોડું લો બહુ વધારે બીજો ડબ્બો એ આવ્યો થોડું બોલ હે મમ્મી બોલ ચાલી ભરવું આમ તો થઈ જશે ને થઈ ગયું અરે એ આમાં ચાયણામાં ચારી નાખી જો લાડુના બનાવવાના આવી તો અને આ ચાયણામાં હું ચારી નાખવાનું અને ચારી પછી આમ મિક્સર મશીનમાં નાખી દેવાનું એટલે અરે લ્યો આમાં મેલો આ મેલ્યું આમાં મશીનમાં બાબુ ઓમથી ઓમ જાય લાવો આમાં નાખો નાખી દો એ આ મિક્સરમાં દરી ગયું આમાં નાખી દો આમાં હાલી નાઈ નહીં તો આ કે હમ
ચીર થઈ ગયો અને એક બાજુ વિડીયો કોલ ચાલુ મસ્ત મંગાવ્યું તેલ કાઢવાનું મસ્ત મસ્ત હતું. ખાવા આવી જાય છે ખાવા મમ ખાવા જાજો લડ્ડુ પ્લીઝ और કોમ કોમ કરાવવાના હોય ચીટી ચડી એ કોણ કરાવવાના હોય ચીટી બધી પછી હું પાપો પેલી હલાય તો મને ખાવા લઈ લઈશ. ચાયણું કોણ લાગે બે ચાયણું તો ચાયણું નહીં હું કર કોણ ચાયણું લાગે સીધા મેં જેમ કરે એટલે હા બા જય માતાજી આ લાડવા બનાવતા શીખવાડા હા આ લાડુ બરાબર શીખવાડો બધા લાડો બનાવતા શીખો બધી વાત બોલાવા તો લાગે ને એ બાજુ લેવાનું બધી વાત બોલાવા તો માંગો આપણા બોલાવો તો તું એ બાજુ લે અને એ બાજુ આ બાજુ લે. કોઈને બોલાવો હોય ને તો બધાને કહી દે તમારા અમે જો તમે મેં જીજાજી બોલાવો બધા નહીં બધા તો હવે લાડવા થઈ ગયા ને તમે હવે લાડવા હવે થઈ ગયા જો બસ થઈ જવા આયા અડધો કલાક જેવું રાત છે હજુ બધું તમે બધું કરવાનું હોય કોમ કરતા કરતા થોડું ઢોળાઈ ગયું દારા એ તો લે બગાડું એમાં કોઈ આરી ચું નહીં હાલ દે મોટા કરતા નાખે ને એટલે નથી કરે લે અમે એટલું તો દે થોડું લાગી બબુ મારો જે કર દે જે કર નહીં આપણે ચલો જે ખાવું ચાલ એટલે પાંચ વાગે જવાનું હે ચાલ કાલે ગરમ પાણી પાણી ગેસ ઉપર આપણે ગેસ ઉપર કર ના હા એ ગરમ પાણી કર ના એટલે ગરમ પાણી કરે તો બહુ તો આ પાડશે ને ચોપડી મને તો બોલાય પપ્પાનો દે તો નહીં થાય આ ગેસ છે ચાલુ થઈ જાય તો ચકલી બંધ કરો કે બંધ કરી હશે આખી દેવ બંધ કરી બરાબર ક્યાં બોલ લલી એ આ ગરમ પાણી થઈ ગયું જો પાઉચામાં નાખી દીધા બરાબર ઘીના આ જો ઘી અંદર પેલી ગરમ કરી અને પછી આ ગરમ થઈ ગયું ઘી બરાબર ઉપર જો જે આ ગરમ પાણી થયું બરાબર અને ઘી પેલી પછી આ મોરૈયો બસ એટલું જ બોલ્યો ચાણું રાખજો નીતા બહાર નાખું એમ કહું ના એ ચાણું એની બહાર એ ફટાફટ થઈ ગયું કે રુદ્રા ભાઈ આવું નાખી મમ્મી આર્ય હે ને ગુરુ આર્ય તો ગુરુ ખાન નાખો
પેલું ડ્રાયફ્રૂટ લેવું બાજા બધાને કાઢી અને વિડીયો ઉતારો લાગશે બાજુ ના આમાં નાખને પોચનો મેલવાનો જે કાકો પહોંચાવે પહોંચ પોચના મેલવાનો જો આ કાજુ નાખ્યા હવે આ કાજુ નાખે બરાબર પોચનું નાનું આ બદામ આ બદામ નાખી આવું નાખી અને એ બદામ નાખી બદામ અને અરે કાજુ નાખ્યા જો કાજુ બદામ અને આ ધરાક નાખી જો બતાવો તમે લા તો આ બધા ડ્રાયફ્રૂટ અંદર નાખી દીધા ઘણા બધા બુરુ ખોડ નાખી કાજુ હવે ઘી ગરમ થઈ ગયું બરાબર અને આ લઈ લીધું શું નાખું ચક્કો છે જો બધું કાજુ બદામ અને ધરા અને પૂરું ખંડ નાખી બરાબર અને હવે ભેળી નાખી ભેળી નાખવાનું ઠંડુ કસોટી દે તો લાગવું રીત ઘી નાખીએ શું કરું એ તો પછી પેડીને પછી થોડું પોણી સોટી જો આમાં ઘી નાખ્યું સાગરનું ઘી લાવીએ અને અંદર નાખ્યું હવે મિક્સ થાય છે બધું એ આ સાગર ઘી છે બરાબર અને જો આ લાડુમાં નાખ્યું જો બરાબર તો બીજું લાવો છે ને આના ગુંદરું પડે ને બરાબર હા આના તો ગુંદરું પડે અંદર બધું હા જો આવતા આવતા મોહરવું પડે એમ તો લાડવો તામ થાય મોરે બનો ખૂબ મોહરો ના તો લાડવો થાય ઓ આ તો મેઠો લાડવો લાગે કયો જો હા ગળ્યો લાગે પછી લાડવો એક ખાતા તો બે ખાય પૈસા મેળે ને હા કેટલા થઈ જાય હા 1 રૂપિયો નાખે તો 2 રૂપિયા થઈ જાય 5 રૂપિયા પહેલા તો 5 નો સિક્કો થાવ હા 10 નો થઈ જાય રુદ્ર પૈસા ફાડીને જ લાડવા ખાશે મોના રાજ્યનો કેટલા લાડવા છોકરા પૈસા ઓલે થઈ લાડવા ઉભો કરે તો પોત પૈસા પડે લાડવા અમારે જોઈ લો લાડવા નાખવા બરાબર પાણી સોટ લાય ભીર ભીર તો લાડવા બની ગયા તમે લોકોએ જોયો હશે ફૂલ વિડીયો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાડવા જોઈ લો કે બહુ જોરદાર લાડવા બની ગયા હા મારી મમ્મીએ બનાવ્યા હા જબરજસ્ત લાડવા
અને તમને લોકોને લાડવા બનાવતા ના આવડતું હોય ને તો એકવાર શીખી લેજો આ વિડીયો જોઈને. શું કેવું અમને જોરદાર લાડવા બન્યા ને? આવો જોરદાર બને આજો આવા બનાવી દેવાના બગાડેલા તો કઈ નહીં અને ગમે એમ ખાઓ દાળમાં ડબોરી હો તો લાડવા બહુ જોરદાર બની ગયા હા. કાલે દશામાના વ્રત ઉજવવાના હા તો તમે લોકો દશામાનું નામ કમેન્ટ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય દશામા. જય દશામા.